નમસ્કાર મિત્રો, અગાઉ આપણે ધોરણ 11ના રસાયણ વિજ્ઞાન વિષયના ભાગ 1ના પ્રથમ એકમનો અભ્યાસ શરૂ કર્યો છે. અગાઉના પહેલા ભાગની અંદર આપણે દ્રવ્ય અને તેના વર્ગીકરણ વિશે માહિતગાર થઈ ગયા છીએ. તો મિત્રો, આજે આપણે આ જ એકમના અન્ય ભાગ તરફ પ્રયાણ કરવા જઈ રહ્યા છીએ. આ ભાગની અંદર આપણે દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન સાથે સંકળાયેલ અનિશ્ચિતતા, વૈજ્ઞાનિક સંકેત દ્વારા દર્શાવેલ સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ રીતે કરવામાં આવે છે. ટૂંકમાં આમ જોવા જઈએ તો રસાયણ વિજ્ઞાનની અંદર જે કંઈ પણ ગુણધર્મો સાથે ગણતરી સંકળાયેલી છે એ ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, તેના માટેના ચોક્કસ નિયમો કયા કયા છે, અર્થસૂચક અંકો કોને કહેવાય છે, વગેરે વગેરે બાબતો વિશે આપણે માહિતગાર થવાનું છે. તો મિત્રો, અહીં ટેલિટોપ ઉપર આપણે સૌપ્રથમ નજર કરીએ તો આ એકમનો ભાગ 3, મુદ્દા નંબર પાઠ્યપુસ્તકનો 1.3, દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન. કોઈપણ પદાર્થ અથવા તો દ્રવ્યના ગુણધર્મો મુખ્યત્વે 2 પ્રકારના હોય છે: ભૌતિક તેમજ રાસાયણિક. જો પદાર્થનું સંગઠન બદલ્યા વગર માપી કે અવલોકી શકાય તેવો ગુણધર્મ જોવા મળે તો એને આપણે ભૌતિક ગુણધર્મ કહીશું. પરંતુ પદાર્થના સંગઠનમાં ફેરફાર કરીને માપી કે અવલોકી શકાય તેવા ગુણધર્મોને આપણે રાસાયણિક ગુણધર્મ તરીકે ઓળખાવીશું. ભૌતિક ગુણધર્મ આપણે જોઈએ તો તેના કેટલાક ઉદાહરણો છે: રંગ, વાસ, ગલનબિંદુ, ઘનતા વગેરે. ત્યારે રાસાયણિક ગુણધર્મમાં એસિડિકતા, દહનશીલતા, બેઝિકતા વગેરે ગુણધર્મોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. મિત્રો, કોઈપણ જથ્થાત્મક અવલોકન અથવા માપનને તેની સંખ્યા તથા તેનું માપન કરેલા એકમ સાથે હંમેશા દર્શાવવામાં આવે છે. તો અહીં આપણે એકમોની એસઆઈ પદ્ધતિ વિશે જોઈએ છીએ. શરૂઆતના સમયમાં જ્યારે અલગ અલગ ભૌતિક રાશિઓ, અલગ અલગ ભૌતિક જથ્થાઓનું મૂલ્ય દર્શાવવા માટે અલગ અલગ એકમોનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે એકમોની એક એવી પદ્ધતિ સ્વીકારવામાં આવી જેને એસઆઈ એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, સિસ્ટમ ઇન્ટરનેશનલ, કે જે મુજબ કેટલીક ભૌતિક રાશિઓ, કુલ અહીં 7 દર્શાવવામાં આવેલી છે, તેને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવી છે. સાથે સાથે આ ભૌતિક રાશિઓની સંજ્ઞા અહીંયા આગળ ટેબલમાં દર્શાવેલી છે. અને એસઆઈ એકમ પદ્ધતિ મુજબ આ પાયાની ભૌતિક રાશિઓ અથવા તો મૂળભૂત રાશિઓ જે છે, મૂળભૂત જે ભૌતિક રાશિઓ છે એના એસઆઈ એકમ સ્વીકારવામાં આવેલા છે, જેને આપણે મૂળભૂત એકમ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. આમાંના કેટલાક એકમોથી આપ સૌ પરિચિત તો છો જ, અગાઉના ધોરણમાં તમારે ભણવામાં આવી ગયેલું છે, તેમજ ફિઝિક્સની અંદર પણ તમારે ભણવામાં આવે જ છે. સાથે સાથે છેલ્લા કોલમની અંદર આ જે એસઆઈ એકમ માટે વપરાતી સંજ્ઞા છે એ સંજ્ઞા પણ દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો, અહીં આગળ આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ કઈ સ્વીકારેલી છે, તેનો એકમ કયો સ્વીકારવામાં આવેલો છે, એને આપણે ખાસ ધ્યાનમાં લઈશું. ત્યારબાદ બીજી અગત્યની વાત આપણે જોઈએ તો એસઆઈ એકમ પદ્ધતિમાં નક્કી કરેલા
મૂળભૂત રાશિઓના એકમો પરથી અન્ય ભૌતિક રાશિઓ જેવી કે ઝડપ, કદ, ઘનતા વગેરેના એકમો ઉપજાવી શકાય છે. દાખલા તરીકે કદનો એકમ મીટર ક્યુબ થાય, કારણ કદ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર થાય છે. અને એસઆઈ એકમ પદ્ધતિ મુજબ લંબાઈ માટે આપણે મીટર એકમ સ્વીકારેલો છે, એટલે કદનો એકમ મીટર ક્યુબ થશે. એ જ રીતે ઘનતાનો એકમ, તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે દળ માટે આપણે એકમ સ્વીકારેલો છે એસઆઈ એકમ પદ્ધતિ મુજબ કિલોગ્રામનો, અને કદનો એકમ હમણાં જોઈ ગયા તે મુજબ મીટર ક્યુબ, એટલે કિલોગ્રામ ભાગ્યા મીટર ક્યુબ, જેને કિલોગ્રામ ઇન્ટુ મીટર⁻³ દ્વારા દર્શાવી શકાય. તો ઘનતાનો એકમ આ રીતે આપણે મૂળભૂત રાશિઓના એકમ ઉપરથી સરળતાથી તારવી શકીએ છીએ. આ ઉપરાંત બીજી બાબત અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈએ તો એસઆઈ પદ્ધતિમાં ગુણક જેવા કે 10⁻³ 10⁻⁶ 10⁻⁹ વગેરે, અથવા ઉપગુણક જેવા કે 10⁻⁻3 10⁻⁻6 10⁻⁻9 10⁻⁻12 વગેરેને દર્શાવવા માટે પૂર્વગોનો પણ ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો એ અને બી કણો વચ્ચેનું અંતર ધારો કે 3.2 × 10⁻⁹ મીટર છે. તેથી અહીં 10⁻⁹ માટે વપરાતો પૂર્વક નેનોનો ઉપયોગ કરીએ તો એ અને બી કણ વચ્ચેનું આ અંતર 3.2 અને ગુણક 10⁻⁹ની જગ્યાએ નેનોપૂર્વક લખી નાખ્યો તો નેનોમીટર પણ લખી શકાય છે. આમ એસઆઈ એકમ પદ્ધતિ દ્વારા દર્શાવવામાં આવેલા કોઈપણ મૂલ્ય જો ખૂબ નાનું હોય અથવા ખૂબ મોટું હોય, એટલે કે તેની અંદર 10⁻³ 10⁻�6 10⁻⁹ 10⁻12 એ રીતે ગુણક આવતા હોય, અથવા ખૂબ નાનું મૂલ્ય હોય કે જેમાં 10⁻², 10⁻³ -6 10⁻⁹ આવા ઉપગુણક આવતા હોય, તો આવા ગુણકો લખવાની જગ્યાએ તેના પૂર્વગોનો ઉપયોગ કરી અને મૂલ્યને ટૂંકમાં દર્શાવી શકાય છે. આ માટેના કેટલાક ગુણકો અને તેને અનુરૂપ પૂર્વગોની પણ આપણા અભ્યાસક્રમની અંદર સમાવવામાં આવેલ છે. બીજી બાબત અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈએ છીએ તો વ્યવહારિક રીતે આપણે કોઈપણ પદાર્થનું દળ, કદ તેમજ તાપમાનનું માપન કરવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ અને તેનું મૂલ્ય કયા એકમ દ્વારા દર્શાવવામાં આવે છે તેના વિશે પણ આપણે થોડુંક જાણી લઈએ. સૌપ્રથમ અહીં દળ અને વજન વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. દળ એટલે પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો, જ્યારે વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે પદાર્થનું દળ કોઈપણ સ્થળે માપતા તે અચળ મળે છે, કારણ પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો સ્થળ ઉપર આધાર રાખતો નથી. એટલે કે સ્થળ બદલાય તો દ્રવ્યના જથ્થામાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે પદાર્થનું વજન એક સ્થળેથી બીજા સ્થળે જતાં બદલાય છે, કારણ કે અલગ અલગ સ્થળોએ ગુરુત્વાકર્ષણ બળ
અલગ અલગ લાગતું હોય છે. માટે જો આપણે દળ અને વજન બંનેને એક જ સમજતા હોઈએ તો એ આપણી ભૂલ છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં લઈશું. બીજી બાબત, દળનું માપન વૈશ્લેષિક તુલા વડે ચોકસાઈપૂર્વક કરી શકાય છે. એ પણ તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. એનો એસઆઈ એકમ કિલોગ્રામ છે તથા અન્ય એકમ તરીકે ગ્રામ પણ લેવાય છે. એટલે કે જો પદાર્થનું દળ ખૂબ ઓછા પ્રમાણમાં હોય તો એને ગ્રામ અથવા તો તેની અંદર આપણે અગાઉ જોઈ ગયા મુજબ માઇક્રોગ્રામ અથવા મિલી એવા પૂર્વકનો ઉપયોગ કરી અને પદાર્થનું દળ મિલીગ્રામ કે માઇક્રોગ્રામમાં પણ રજૂ કરી શકીએ છીએ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય એ આપણે સૌ જાણીએ છીએ. તે જ રીતે કદ માટે સામાન્ય રીતે આપણે દ્રવ્યનું કદ જ્યારે દર્શાવીએ છીએ ત્યારે આપણા માઇન્ડમાં પહેલેથી ખ્યાલ છે જ કે આપણે તે પદાર્થનું કદ માપવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ધ્યાનમાં લઈએ છીએ. એટલે કે લંબાઈનો ક્યુબ પણ લઈ શકાય. તેથી તેનો એસઆઈ એકમ હમણાં જોઈ ગયા મુજબ મીટર ક્યુબ થશે. આ ઉપરાંત પ્રવાહીના કદને લીટર, મિલીલીટર, સેન્ટીમીટર ક્યુબ, ડેસીમીટર ક્યુબ વગેરે એકમો દ્વારા પણ દર્શાવી શકાય છે. અને ઘન પદાર્થના કદને પણ આપણે સેન્ટીમીટર ક્યુબ, ડેસીમીટર ક્યુબ જેવા એકમ વડે પણ દર્શાવી શકીએ છીએ. અહીં એક રિલેશન બતાવેલો છે. 1 લીટર બરાબર 1000 મિલીલીટર અને આપણે સૌ જાણીએ છીએ તે મુજબ 1 મિલીલીટર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ક્યુબ. આ રીતે આપણે જો લઈએ તો 1000 મિલીલીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. અને જો આ સેન્ટીમીટર ક્યુબને ડેસીમીટર ક્યુબ સાથે સંબંધ દ્વારા દર્શાવવું હોય તો આમ કહી શકાય કે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ. તો મિત્રો અહીં આપણે જે મિલી, સેન્ટી અને ડેસી આવા જે પૂર્વગોનો ઉપયોગ કર્યો છે. તો આ જે પૂર્વગો છે એ પૂર્વગો વાસ્તવમાં અગાઉ વાત કરીએ મુજબ એસઆઈ એકમ પદ્ધતિમાં કેટલી વખત નાના મૂલ્ય અથવા તો મોટા મૂલ્યોને સંક્ષિપ્તમાં દર્શાવવા માટે ગુણકની જગ્યાએ વપરાતા પૂર્વક છે. તો આ બાબત પણ આપણે અહીંયા આગળ ખાસ કાળજીપૂર્વક ધ્યાનમાં લઈશું. ખાસ કરીને જો કોઈ દ્રવ્ય પ્રવાહી અવસ્થામાં હોય તો તેનું કદ અંકિત નળાકાર અથવા કદમાપક ફ્લાસ્ક અથવા બ્યુરેટ અથવા પીપેટ વગેરે વડે માપી શકાય છે. મિત્રો, પ્રયોગશાળાની અંદર આ બધા જ પ્રકારના સાધનો તમને જોવા મળશે જ. વિશેષ કરીને બ્યુરેટ અને પીપેટનો તમારો ઉપયોગ પણ કરવામાં આવશે. ખાસ કરીને પીપેટની વાત કરી દઈએ તો નિશ્ચિત કદનું પ્રવાહી અથવા દ્રાવણ લેવા માટે પીપેટનો ઉપયોગ થાય છે અને બ્યુરેટનો ઉપયોગ નિશ્ચિત કદના લીધેલા કોઈ દ્રાવણ સાથે અન્ય દ્રાવણની પ્રક્રિયા કરવા માટે તે દ્રાવણનું કેટલું કદ જરૂરી બને છે તે આપણે બ્યુરેટ દ્વારા સરળતાથી નક્કી કરી શકીએ છીએ. આ ઉપરાંત અંકિત નળાકાર અને કદમાપક ફ્લાસ્ક વડે આપણે નિશ્ચિત કદનું પ્રવાહી સરળતાથી લઈ શકીએ છીએ. હવે આવે છે દ્રવ્યનો એક અગત્યનો ગુણધર્મ અને એ છે તાપમાન. તાપમાન માટે સામાન્ય રીતે 3 માપક્રમ
અસ્તિત્વ ધરાવે છે. એક છે ડિગ્રી ફેરનહીટ એટલે કે અંશ ફેરનહીટ, બીજું છે ડિગ્રી સેલ્સિયસ એટલે કે અંશ સેલ્સિયસ, અને ત્રીજો છે કેલ્વિન. આ ત્રણ માપક્રમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે વપરાતા હોય છે. જેમ કે આપણે જ્યારે બોડીનું ટેમ્પરેચર મેઝર કરીએ છીએ, આપણને તાવ આવેલો હોય ત્યારે, તો આ જે બોડીનું ટેમ્પરેચર છે એ આપણે સામાન્ય રીતે ડિગ્રી ફેરનહીટમાં માપીએ છીએ. જો આપણે આપણા રૂમનું ટેમ્પરેચર અથવા આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, જે શહેરમાં રહીએ છીએ, એનું ટેમ્પરેચર માપવું હોય અથવા દર્શાવવું હોય તો ડિગ્રી સેલ્સિયસમાં દર્શાવીએ છીએ. જ્યારે વૈજ્ઞાનિક કેલ્ક્યુલેશન કરતી વખતે આપણે તાપમાન કેલ્વિનમાં લઈએ છીએ. વ્યવહારમાં આપણે એનો રોજિંદા જીવનમાં ખાસ ઉપયોગ કરતા નથી, પણ વૈજ્ઞાનિક રીતે કેલ્ક્યુલેશન કરતી વખતે કેલ્વિન માપક્રમનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રણેય પ્રકારના માપક્રમ દર્શાવતા થર્મોમીટર ઉપલબ્ધ હોય છે. બીજી અહીંયા આગળ એક વસ્તુ ધ્યાનમાં લઈએ તો, જો આપણે કોઈ પદાર્થનું ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન જાણતા હોઈએ તો ડિગ્રી ફેરનહીટમાં ટેમ્પરેચર સરળતાથી શોધી શકીએ છીએ. તો એનો રિલેશન છે ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ઇન્ટુ બ્રેકેટ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. અથવા જો ડિગ્રી ફેરનહીટ જાણતા હોઈએ તો ડિગ્રી સેલ્સિયસ પણ આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. એ જ રીતે જો ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિન તાપમાન શોધવું હોય તો આ રિલેશન ઉપરથી પણ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. એ જ રીતે જો ડિગ્રી ફેરનહીટ પરથી ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી સેલ્સિયસ ઉપરથી કેલ્વિન તાપમાનનું માપ શોધવું હોય તો પણ શોધી શકાય. અને જો કોઈ દ્રવ્યનું તાપમાન કેલ્વિન એકમમાં દર્શાવેલું હોય તો એને આપણે ક્રમશઃ ડિગ્રી ફેરનહીટમાં પણ ફેરવી શકીએ છીએ. એક બાબત અહીંયા આગળ ખાસ આપણે નોંધી લઈશું કે કેલ્વિન માપક્રમમાં તાપમાનનું સૌથી ઓછું મૂલ્ય 0 કેલ્વિન હોય છે. એનાથી ઓછું મૂલ્ય ક્યારેય અસ્તિત્વ ધરાવતું નથી, એટલે કે ઋણ મૂલ્ય શક્ય નથી. ડિગ્રી સેલ્સિયસમાં ઋણ મૂલ્ય શક્ય બનશે. હવે આપણે જોઈએ છીએ આ જ મુદ્દાની અંદર બીજો સબ ટોપિક આવે છે જેને આપણે અહીંયા આગળ અલગ ભાગ તરીકે દર્શાવ્યો છે. મુદ્દા નંબર 1.4 પાઠ્યપુસ્તકનો માપનમાં અનિશ્ચિતતા. મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાનમાં લઈએ તો જ્યારે આપણે કોઈ પણ ભૌતિક જથ્થાનું માપન પ્રયોગ દ્વારા કરીએ છીએ ત્યારે આ માપનનું મૂલ્ય કેટલે અંશે ચોક્કસ છે, કેટલે અંશે પરિશુદ્ધ છે તે આપણે સરળતાથી કહી શકતા નથી. તો માપિત મૂલ્ય કેટલે અંશે પરિશુદ્ધ છે અથવા ચોક્કસ છે તેનો આધાર જે તે વ્યક્તિના અથવા તો જે તે વૈજ્ઞાનિકના અવલોકન ઉપર અને સાધનની અંદર રહેલ ત્રુટિ અથવા તો સાધનની ગુણવત્તા ઉપર રહેલો છે. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જ્યારે કોઈપણ ભૌતિક રાશિ, ભૌતિક જથ્થાનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે, શોધવામાં આવે છે, ત્યારે આ મૂલ્ય પરિશુદ્ધ અને ચોકસાઈપૂર્વકના હોવા જરૂરી છે. એના માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ. ધારો કે કોઈ એક પદાર્થનું સાચું દળ 2 ગ્રામ છે તેમ નક્કી કરવામાં આવ્યું છે. હવે શાળાની અંદર 3 વિદ્યાર્થીઓ A, B અને C પસંદ કરવામાં આવ્યા. ત્રણેય વિદ્યાર્થીઓને સાધન આપી અને તે પદાર્થ આપી
અને તેમનું દળ નક્કી કરવા માટે કહેવામાં આવ્યું. તો વિદ્યાર્થી એ 2 વખત પ્રયોગ કરે છે અને તે અનુક્રમે 1.95 ગ્રામ અને 1.93 ગ્રામ તે પદાર્થનું દળ શોધે છે. એના પરથી તેનું સરેરાશ દળ નક્કી કરે છે 1.94 ગ્રામ. આ જ રીતે બીજો વિદ્યાર્થી બી 2 વખત પ્રયોગ કરી અને પદાર્થનું દળ નક્કી કરે છે અને તેના પરથી તેનું સરેરાશ મૂલ્ય નક્કી કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી સી 2 વખત પ્રયોગ કરી અને પદાર્થનું દળ નક્કી કરે છે અને તેના પરથી તેનું સરેરાશ મૂલ્ય નક્કી કરે છે. તો મિત્રો, જે કંઈ પણ અવલોકન છે અથવા તો જે આપણે માપન કર્યું છે એ માપનના મૂલ્યમાં પરિશુદ્ધતા અને ચોકસાઈ હોવી જરૂરી છે એમ આપણે વાત કરી. તો પરિશુદ્ધતા એટલે શું? તો કોઈ પણ એક માપનનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો મળતા જે કંઈ પણ માપિત મૂલ્યો છે એ મૂલ્યો એકબીજાની કેટલા નજીક છે તે મૂલ્યોની અથવા તો તે માપનની પરિશુદ્ધતા દર્શાવે છે. અને આ રીતે નક્કી કરેલા મૂલ્યો પરથી જે સરેરાશ મૂલ્ય નક્કી કરવામાં આવે છે એ સરેરાશ મૂલ્ય ચોક્કસ રીતે નક્કી થયેલા મૂલ્યની કેટલું નજીક છે તેને આપણે ચોકસાઈ દ્વારા દર્શાવીશું. તો અહીં વિદ્યાર્થી એ દ્વારા 2 અલગ અલગ પ્રયોગોની અંદર નક્કી કરવામાં આવેલા પદાર્થના દળના મૂલ્યો એકબીજાની સન્નિકટ છે. એટલે કે વિદ્યાર્થી એના પ્રાયોગિક જે માપન છે એ માપનની અંદર પરિશુદ્ધતા રહેલી છે, પણ તેનું સરેરાશ મૂલ્ય નિશ્ચિત કરેલા મૂલ્યથી દૂર છે. માટે તે વિદ્યાર્થી એના પ્રયોગની અંદર અથવા તો તેના માપનમાં ચોકસાઈ નથી તેમ આપણે કહી શકીએ. પરિશુદ્ધતા છે, પ્રિસિઝન છે, પણ એક્યુરેસી નથી. વિદ્યાર્થી બીની વાત કરીએ તો આ વિદ્યાર્થી બી જે છે એનો પહેલા પ્રયોગ માટે અને બીજા પ્રયોગ માટે જે કંઈ પણ માપિત મૂલ્ય છે એ માપિત મૂલ્ય વચ્ચે બહુ મોટો તફાવત છે. માટે કહી શકાય કે વિદ્યાર્થી બીના માપનમાં પરિશુદ્ધતા નથી. તેના પરથી નક્કી કરેલું સરેરાશ મૂલ્ય આપણે જોઈએ તો સરેરાશ મૂલ્ય પણ નિશ્ચિત કરેલા મૂલ્યથી થોડુંક દૂર છે. એટલે કે વિદ્યાર્થી બીના માપનમાં ચોકસાઈ નથી તેમ કહી શકાય. જ્યારે વિદ્યાર્થી સી માટે જોઈએ તો તેણે 2 અલગ અલગ પ્રયોગો દરમિયાન પદાર્થનું જે દળ નક્કી કર્યું છે એ દળનું મૂલ્ય એકબીજાની ખૂબ નજીકનું છે. માટે તે વિદ્યાર્થી સીના માપનમાં પરિશુદ્ધતા છે તેમ કહી શકાય. સાથે સાથે સરેરાશ મૂલ્ય જે મળ્યું એ મૂલ્ય નિશ્ચિત કરેલા મૂલ્ય જેટલું જ મળે છે. માટે વિદ્યાર્થી સીના માપનમાં ચોકસાઈ છે તેમ પણ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જ્યારે આ વર્ષથી તમે અલગ અલગ કેમેસ્ટ્રી, ફિઝિક્સ વિષયની અંદર જે કંઈ પણ પ્રયોગ કરવાના છો એ બધા જ પ્રયોગની અંદર પણ ખાસ કરીને તમારા જે અવલોકન છે, તમારા જે કંઈ પણ માપન છે એ માપનની અંદર પરિશુદ્ધતા અને ચોકસાઈ બંને હોવા જરૂરી છે. ત્યારબાદ બીજી બાબત આપણે ધ્યાનમાં લઈએ છીએ વૈજ્ઞાનિક સંકેત.
ખાસ કરીને જ્યારે આપણે રસાયણ વિજ્ઞાનની વાત કરીએ છીએ ત્યારે રસાયણ વિજ્ઞાન એ પરમાણુઓ અને અણુઓનું વિજ્ઞાન છે એવું આપણે અગાઉ જોઈ ગયા છીએ. તો પરમાણુઓ તથા અણુઓના સંદર્ભમાં ખૂબ ઓછા પ્રમાણમાં લીધેલા દ્રવ્યની અંદર પણ પરમાણુઓ અને અણુઓની સંખ્યા ખૂબ મોટી હોય છે, પરંતુ આ પરમાણુ કે અણુઓનું દળ પ્રમાણમાં ખૂબ નાનું. પરિણામે આવા જે કંઈ પણ દળ અને સંખ્યાના મૂલ્યો છે એ ખૂબ નાના અથવા મોટા હોઈ શકે છે. આ જ રીતે કેટલાક અચળાંકો, પ્રકાશની ગતિ, કણ પરનો વીજભાર, આ બધા મૂલ્યો પણ ખૂબ નાના અથવા ખૂબ મોટી સંખ્યામાં હોય છે. પરિણામે આવા મૂલ્યો દર્શાવતી વખતે ઘણી મોટી સંખ્યામાં શૂન્ય લખવા પડે છે. જેમ કે એવોગેડ્રો અંક લખવો હોય તો 602.0000000 એવું 9 વખત લખવું પડે, 3-3ની પેરમાં 0. તો આટલી મોટી સંખ્યા યાદ રાખવી, લખવી અઘરી પડે છે, મુશ્કેલ છે. માટે વૈજ્ઞાનિકોએ આવા ખૂબ મોટા મૂલ્યો કે ખૂબ નાના મૂલ્યોને ટૂંકમાં દર્શાવવા માટે એક પદ્ધતિ અપનાવી જેને વૈજ્ઞાનિક સંકેત તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે સાયન્ટિફિક નોટેશન તરીકે ઓળખાવીશું. આ પદ્ધતિ મુજબ કોઈપણ મોટી સંખ્યા કે નાની સંખ્યાને 9 × 10⁹ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જ્યાં કેપિટલ N, અહીં ફરી બોલી જવું, કેપિટલ N × 10⁻10⁻n સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જ્યાં કેપિટલ N એ 1.00 થી 9.999 વચ્ચેનો હોઈ શકે છે અને સ્મોલ n એ ધન અથવા ઋણ મૂલ્ય ધરાવતો ઘાતાંકીય હોય છે. જેમ કે અહીં દર્શાવ્યું છે મુજબ કોઈ એક સંખ્યા 0.00023 છે, એને વૈજ્ઞાનિક સંકેત મુજબ દર્શાવવું હોય તો આપણે દશાંશ ચિહ્નને જમણી તરફ એવી રીતે ખસેડીશું કે જેથી દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવતા પહેલાં એક જ શૂન્ય સિવાયનો અંક રહે. એટલે દશાંશ ચિહ્નને અહીંયા આગળ 2 અને 3ની વચ્ચે લાવી દીધું એટલે 2.3 થશે. હવે દશાંશ ચિહ્ન જ્યારે આપણે જમણી બાજુ ખસેડીએ છીએ ત્યારે 10નો જે ઘાતાંકીય હોય n એ માઇનસ સ્વરૂપમાં આવશે. અને ખાસ ધ્યાન રાખીએ તો દશાંશ ચિહ્નને આપણે કેટલા સ્થાન ખસેડીએ છીએ તો 4 સ્થાન ખસેડીએ છીએ, તો આ ઘાતાંકીય n -4 લખાય. ધારો કે દશાંશ ચિહ્નને આપણે કોઈ એક સંખ્યા માટે 6 સ્થાન જમણી તરફ ખસેડીએ છીએ તો 10⁻6 લખાશે. બીજું ઉદાહરણ લઈએ તો 3834.75 ને વૈજ્ઞાનિક સંકેત મુજબ દર્શાવવું હોય તો અહીં દશાંશ ચિહ્નને આપણે ડાબી તરફ એવી રીતે ખસેડીશું કે જેથી શૂન્ય સિવાયનો એક અંક 3 જે છે પછી દશાંશ ચિહ્ન આવે. તો અહીં 3.83475 થઈ ગયું. દશાંશ ચિહ્નને આપણે ડાબી તરફ ખસેડીએ છીએ તો 10નો જે ઘાતાંકીય છે n એ પ્લસ મૂલ્યનો આવશે. જમણી તરફ ખસેડીએ છીએ ઋણ મૂલ્યનો આવશે. ડાબી તરફ ખસેડીએ છીએ તો ધન મૂલ્યનો થશે. અને જેટલા સ્થાન ખસેડીએ છીએ એટલા ધન મૂલ્યનો ઘાતાંકીય અહીં લખી શકાય, એટલે કે 10⁻3 લખી શકાય. તો આ પણ એક અગત્યની બાબત છે. ઘણી બધી વખત આપણે અચળાંકોના મૂલ્યો
દર્શાવતી વખતે, નક્કી કરતી વખતે એને વૈજ્ઞાનિક સંકેત મુજબ જ આપણે દર્શાવીશું. ત્યારબાદ આ જ વૈજ્ઞાનિક સંકેતોમાં દર્શાવેલી કોઈ પણ સંખ્યા હોય તો એની ગાણિતિક ક્રિયાઓ જેવી કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ રીતે કરવામાં આવે છે એને પણ આપણે ટૂંકમાં સમજી લઈએ. તો અહીં બે વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવેલી સંખ્યા છે 6.65 × 10⁴ અને 8.95 × 10⁵. આ બંનેનો સરવાળો કરવો છે. તો અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં લઈએ તો અહીં 10ની ઘાત દર્શાવતું પદ 10⁴ અને અહીં 8.95નો ગુણાંક 10⁵ છે. હવે આ બંને સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો બંને સંખ્યાઓમાં 10ની ઘાત સમાન હોવી જોઈએ. તો પહેલી સંખ્યા માટે આપણે 10ની ઘાત 10⁴ રાખી અને બીજી સંખ્યા માટે 10⁴ કરવી હોય તો દશાંશ ચિહ્નને આપણે ડાબી તરફ ખસેડીશું. એટલે 10ની ઘાત 3 હતી એમાં 1 ઉમેરાશે, કારણ કે હમણાં જોઈ ગયા કે દશાંશ ચિહ્નને ડાબી તરફ ખસેડો એટલે 10ની ઘાત એટલા સ્થાન વધે છે. એ અહીંયા આગળ દશાંશ ચિહ્નને એક સ્થાન ખસેડીએ છીએ તો 10⁻1 વધી એટલે 10⁻3 + 1 એટલે 10⁻4 થશે. તો અહીં બંને સંખ્યાઓ માટે 10નો જે કંઈ પણ ઘાત છે એટલે કે 10નો જે પાવર દર્શાવતો ગુણાંક છે એ સમાન કરી દીધો. પછી એને બંને બાજુએથી કોમન લઈ અને આ બે સંખ્યાઓનો સરવાળો કરી અને આપણે જવાબ મેળવી શકીએ છીએ. એ જ રીતે ધારો કે આ બે સંખ્યાઓની બાદબાકી કરવી છે તો સેમ રૂલ એપ્લાય કરવાનો. અહીં 10ની ઘાત -2 છે, અહીં 10ની ઘાત -3 છે. મિત્રો અહીં પણ એક વસ્તુ ખાસ કહી દઉં કે અહીં 10⁴ની જગ્યાએ 10⁻3માં કન્વર્ટ કરીને પણ આ સંખ્યાને એમને એમ રાખી આ બંને સંખ્યાનો સરવાળો કરી શકાય. એટલે અહીંયા આગળ 10⁻² અને 10⁻3માંથી કોમન 10⁻² આપણે રાખવો છે. તો આ જે સંખ્યા છે એને 10⁻3 સ્વરૂપમાંથી 10⁻² સ્વરૂપમાં ફેરવી દઈએ. તો ફરી અહીંયા આગળ દશાંશ ચિહ્નને ડાબી તરફ ખસેડીશું, કારણ કે આપણે 10⁻3 પાવર છે એની જગ્યાએ 10⁻² કરવું છે. એટલે 10ની જે ઘાત છે -3માં +1 ઉમેરાય તો -2 થાય. એટલે દશાંશ ચિહ્નને ડાબી તરફ ખસેડવું પડે. એટલે 0.48 × 10⁻² થશે. એની જગ્યાએ જો આ સંખ્યામાં હું 10⁻³ પદ લાવી દઉં, ગુણક લાવી દઉં તો દશાંશ ચિહ્ન જમણી તરફ ખસેડાયો એટલે 25 × 10⁻³ -4.8 × 10⁻³ લખી શકાય. એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે 25 - 4.8 × 10⁻³ બરાબર મૂલ્ય જે આપણને પ્રાપ્ત થશે એ મૂલ્યને આપણે છેવટે આ સ્વરૂપમાં જ લાવીશું. કારણ કે અહીં જે મૂલ્ય મળશે 10⁻³ 20.2 × 10⁻³ મળશે. ફરી દશાંશ ચિહ્નને ડાબી તરફ લાવીએ, વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવવો હોય તો 2.02 × 10⁻², એટલે જવાબ એનો એ જ આવશે. એમાં કોઈ ફરક પડશે નહીં. એ જ રીતે ગુણાકાર અને ભાગાકારની ક્રિયા કરવી હોય તો પણ સામાન્ય ગુણાકાર અને ભાગાકારના જે નિયમો છે એને જ આપણે અહીંયા આગળ ધ્યાનમાં લઈશું. દાખલા તરીકે કોઈ એક સંખ્યા 5.6 × 10⁵ છે અને બીજી સંખ્યા 6.9 × 10⁸ છે. બંને વૈજ્ઞાનિક સંકેત દ્વારા દર્શાવેલી સંખ્યાને ગુણાકાર કરવો છે. તો આપણે સૌપ્રથમ 5.6 અને 6.9નો ગુણાકાર દર્શાવી એને ગુણ્યા 10⁻³
5 પ્લસ 8 એટલે કે 10⁻13 કરી આ બંને સંખ્યાનો ગુણાકાર કરી એને ફરી પાછો વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવી દઈએ. દશાંશ ચિહ્નને ડાબી તરફ ખસેડીએ છે. 10 + પ્લસ થાય છે એટલે 13માં 1 ઉમેરાવે એટલે 14 થઈ. એ જ રીતે જો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં અથવા તો વૈજ્ઞાનિક સંકેત દ્વારા દર્શાવેલ બે સંખ્યાઓનો ભાગાકાર કરવાનો હોય તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઉપર 10⁻³ છે અને ભાગાકારમાં 10⁻+4 છે. આ બંનેનો ગુણોત્તર લઈએ છીએ, ભાગાકાર કરીએ છીએ, એનું મૂલ્ય 0.4909 આવે છે. 10⁻4 આ પદ ઉપર ગયું એટલે -4 થાય એટલે 10⁻³ -4 એટલે 10⁻7 થશે. ફરી આને દશાંશ ચિહ્ન જમણી તરફ ખસેડીએ તો 4.909 10 હજી એક ઓછી થાય એટલે 10⁻8 થશે. આ રીતે આપણે વૈજ્ઞાનિક સંકેત મુજબ એને ફેરવી શકીએ છીએ. તો મિત્રો અહીં આપણે વૈજ્ઞાનિક સંકેત દ્વારા દર્શાવેલ કોઈપણ સંખ્યાને સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરી શકાય તેના વિશે આપણે જોઈ ગયા છીએ. અગાઉ હમણાં વાત કરીએ મુજબ આપણે કોઈપણ માપન જે છે એ માપનને દર્શાવીએ છીએ ત્યારે આ માપનનું જે મૂલ્ય છે એ મૂલ્ય કેટલે અંશે ચોક્કસ છે તે મૂલ્યમાં રહેલા અંકો ઉપરથી નક્કી થાય છે. જો કોઈ માપિત મૂલ્યની અંદર અંકોની સંખ્યા વધુ હોય તો તે માપિત મૂલ્ય વધુ ચોકસાઈવાળું છે તેમ આપણે કહી શકીએ છીએ. આ માટે વિજ્ઞાનની અંદર કોઈપણ માપિત મૂલ્ય જે છે એ માપિત મૂલ્ય કેટલા અર્થસૂચક અંકો ધરાવે છે તે જાણવું જરૂરી છે. તો અહીં ટેલિટોપ ઉપર આપણે અર્થસૂચક અંકો કેટલા છે આપેલી સંખ્યામાં એને નક્કી કરવા માટેના કેટલાક જે નિયમો છે એ નિયમોને આપણે અહીંયા આગળ સરળતાથી સમજી લઈએ. તો અહીં ટેલિટોપ ઉપર આપણે નજર કરીએ તો અર્થસૂચક અંકો નક્કી કરવા માટેના નિયમોમાં પહેલો નિયમ છે કે શૂન્ય સિવાયના અંકો તથા શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવતો શૂન્ય અર્થસૂચક હોય છે. જેમ કે 486માં અર્થસૂચક અંકો કુલ 3, 1, 2 ને 3. 5006માં 5 અને 6ની વચ્ચે પણ શૂન્ય આવ્યા તો આ શૂન્યને આપણે ગણતરીમાં લઈશું. એટલે કે આ શૂન્ય મહત્ત્વ ધરાવે છે. એટલે આ સંખ્યામાં અર્થસૂચક અંકો કુલ 4 જોવા મળે છે. આગળ બીજા ઉદાહરણમાં આપણે નજર કરીએ તો 0.23માં દશાંશ ચિહ્ન પહેલાં શૂન્ય દર્શાવેલો છે. તો અહીં દર્શાવેલું જે શૂન્ય છે એ શૂન્ય એનો કોઈ મહત્ત્વ નથી. માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન ક્યાં છે એને એક્ઝેક્ટલી બતાવવા માટે આગળ શૂન્ય મૂકવામાં આવ્યું છે. એટલે આ શૂન્ય અર્થસૂચક અંક તરીકેની ગણતરીમાં લેવાશે નહીં. એટલે કે કોઈ માપિત મૂલ્યમાં જો 0.23 મૂલ્ય આવે છે તો આ મૂલ્યની અંદર દશાંશ ચિહ્ન પહેલાંનો શૂન્ય એ કોઈ અર્થ દર્શાવતો નથી. એટલે અહીં માપિત જે મૂલ્ય છે એમાં 2 અને 3 જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે અર્થસૂચક અંકો કુલ 2 થયા. એ જ રીતે 5.082માં ફરી પાછો શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આ જે શૂન્ય આવ્યું એને અર્થસૂચક અંક તરીકે આપણે ગણતરીમાં લઈશું.
એટલે માપિત મૂલ્ય ધારો કે 5.082 છે, તો એમાં પહેલા 3 અંકો ચોક્કસ છે તેનો નિર્દેશ કરે છે, અને ત્યાર પછીનો જે અંક દર્શાવતો ભાગ છે અથવા તો ત્યાર પછીનો જે અંક છે એ અંક અનિશ્ચિત છે તેમ કહી શકાય. એટલે કે માપિત મૂલ્ય 0.00 પ્લસ ઓર માઇનસ 1 એકમ વધારે અથવા 1 એકમ ઓછું હોય એવું શક્ય બને. એટલે કે છેલ્લો અંક અનિશ્ચિત છે ત્યારે એની આગળના બધા જ અંક નિશ્ચિત છે તેમ કહી શકાય. તો માપિત મૂલ્ય જ્યારે કોઈ સંખ્યા દ્વારા દર્શાવવામાં આવે છે ત્યારે આ સંખ્યામાં આગળના બધા જ અંકો ચોક્કસ છે અને એક અંક કે જે છેલ્લો છે તે અનિશ્ચિત હોય છે. એ તમામ અંકો ભેગા થઈ અને અર્થસૂચક અંકો તરીકે ઓળખાય છે. ત્યારબાદ બીજો નિયમ આપણે ધ્યાનમાં લઈએ છીએ, તે છે શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. હમણાં જ ઉદાહરણ જોઈ ગયા એવા જ પ્રકારનું ઉદાહરણ અહીં આગળ બીજું જોઈએ છીએ. 0.0056માં પણ ફરી આ જે 3 0 છે એ 3 0ને માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવવા માટે જ મૂકવામાં આવેલા છે. એટલે માપિત જે મૂલ્ય છે એ મૂલ્યની ચોકસાઈની અંદર આ શૂન્યનો કોઈ મતલબ રહેતો નથી, કોઈ અર્થ નથી. એટલે આ સંખ્યામાં અર્થસૂચક અંકો માત્ર આ 2 જ થશે. એ જ રીતે આ સંખ્યાની અંદર પણ અર્થસૂચક માત્ર એક જ અંક જોવા મળે છે. જો કોઈ સંખ્યાની જમણી બાજુના છેડા પર દશાંશ ચિહ્ન પછી શૂન્ય આવેલા હોય તો તેને અર્થસૂચક ગણવા પડે. જેમ કે અહીં દર્શાવેલ 3 અલગ અલગ ઉદાહરણમાં પહેલા ઉદાહરણમાં દશાંશ ચિહ્ન પછી 2 0 છે, બીજા ઉદાહરણમાં દશાંશ ચિહ્ન પછી 5 અને પછી 2 શૂન્ય દર્શાવેલા છે, અને અહીંયા આગળ દશાંશ ચિહ્નની પહેલાં અને તરત જ પછી 2 શૂન્ય છે અને બીજો 3 પછી શૂન્ય આવેલો છે. તો મિત્રો પહેલા ઉદાહરણની અંદર આ 2, બીજા ઉદાહરણમાં આ 2 અને ત્રીજા ઉદાહરણમાં આ 1 શૂન્યને અર્થસૂચક અંક તરીકે ગણતરીમાં લેવા પડે. એટલે કે પહેલી સંખ્યામાં 3 અર્થસૂચક અંકો થશે, બીજી સંખ્યામાં કુલ 4 અર્થસૂચક અંકો થશે અને ત્રીજી સંખ્યામાં કુલ 2 અર્થસૂચક અંકો છે તેમ કહી શકાય. આ ઉપરાંત દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી બાજુ આવેલા શૂન્ય અર્થસૂચક નથી. જેમ કે 500 ને 1 અને માત્ર એક જ અર્થસૂચક અંક છે તેમ કહી શકાય. એ જ રીતે ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. માની લો કે 2 દડાની આપણે વાત કરીએ છીએ, 20 ઈંડાની વાત કરીએ છીએ, તો દડાની સંખ્યા 2.00000 આ સ્વરૂપમાં લખતા જઈએ તો પણ દડાની જે સંખ્યા છે નિશ્ચિત જ છે, ચોક્કસ છે, એમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. એટલે આવી જે સંખ્યાઓ છે, આવા જે અંક છે, એવા અંકોની અંદર અર્થસૂચક અંકો અનંત હોય છે તેમ કહી શકાય. અને છેલ્લી એક બાબત આ નિયમની અંદર આપણે ધ્યાનમાં લઈએ છીએ એ છે, જો કોઈ સંખ્યા
વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે તો આ સંખ્યામાં 1 અને 10ની વચ્ચેના અંકોની સંખ્યા અર્થસૂચક અંકો દર્શાવે છે. જેમ કે 4.01 × 10⁻²માં અર્થસૂચક અંકો આ 3 થશે. બીજું ઉદાહરણ જોઈએ તો 8.256 × 10⁻4માં અર્થસૂચક અંકોની ગણતરી આપણે કરતી વખતે આ 4 અંકોને જ ગણતરીમાં લઈશું. એટલે કે અર્થસૂચક અંકોની સંખ્યા 1, 2, 3 અને 4 છે તેમ કહી શકાય. તો મિત્રો, અહીં આપણે અર્થસૂચક અંકો કેટલા હોય છે કોઈપણ સંખ્યામાં તેને નક્કી કરવા માટેના જે નિયમો જોઈ ગયા, એના પરથી આગળ એક સ્ટેપ જોઈએ તો વિવિધ ગાણિતિક ક્રિયાઓ દરમિયાન મળતા પરિમાણમાં અર્થસૂચક અંકો કેટલા હોવા જોઈએ તે નીચે મુજબ આપણે સમજીએ. માની લો કે આપણી પાસે કોઈ 3 સંખ્યાઓ છે. આ 3 સંખ્યાઓ વચ્ચે આપણે સરવાળાની ક્રિયા કરીએ છીએ. આ 2 સંખ્યાઓ વચ્ચે સરવાળાની ક્રિયા કરીએ છીએ. આ 2 સંખ્યા વચ્ચે બાદબાકીની ક્રિયા કરીએ છીએ. તો પ્રથમ ઉદાહરણની અંદર સરવાળાથી આપણને છેલ્લે કુલ જે સંખ્યા મળી એ 31.122 મળે છે. તો મિત્રો, અહીં આ ત્રણેય જે સંખ્યાઓ છે એ સંખ્યાઓના સરવાળાનું જે અંતિમ પરિણામ છે એ પરિણામ આપણે શું લખીશું? તો 31.1 લખીશું. કેમ? તો આ 3 સંખ્યાઓની અંદર દશાંશ ચિહ્ન પછી સૌથી ઓછી સંખ્યામાં અર્થસૂચક અંકો 1 છે. અહીં દશાંશ ચિહ્ન પછી અર્થસૂચક અંકો કુલ 2 છે. અહીં આગળ 3 છે. તો સૌથી ઓછા અર્થસૂચક અંકો 1 દશાંશ ચિહ્ન પછી. તો પરિણામની અંદર પણ સરવાળાની ક્રિયાને અંતે પરિણામમાં પણ અર્થસૂચક અંક 1 જ રાખવો પડે. એટલે દશાંશ ચિહ્ન પછી આ 1 રાખીશું અને ત્યાર પછીના અંકને આપણે દૂર કરી દઈએ છીએ. એટલે કે આ મૂલ્યનું આપણે સન્નિકટ મૂલ્ય 31.1 છે તેમ કહી શકીએ, જેને આપણે અંગ્રેજીમાં રાઉન્ડિંગ ઓફ તરીકે ઓળખાવીએ છીએ. બીજા ઉદાહરણમાં આપણે જોઈએ તો આ જે સંખ્યા છે એ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી અર્થસૂચક અંકો કુલ 2 છે. અહીંયા આગળ 3 છે. તો પરિણામી જે મૂલ્ય મળ્યું એ મૂલ્યની અંદર દશાંશ ચિહ્ન પછી 2 જ અંકો રાખવા પડે. તો અહીં 44.5 પછી 1 જ અંક રાખવા માટે છેલ્લો અંક આપણે દૂર કરીએ છીએ. તો આગળ એક અંક ઉમેરાઈ ગયો એટલે 44.58 થશે. મિત્રો, અહીં રાઉન્ડિંગ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં લેવામાં આવે છે એને ખાસ હમણાં જ આપણે સમજી લઈએ. એ મુજબ આ જે સંખ્યા છે દશાંશ ચિહ્ન પછી 1 જ રાખવાના છે, બાકીના 2 ને દૂર કરવા છે. તો દશાંશ ચિહ્ન પછી આવતા અંક પછીનો જે અંક છે એ અંક 5થી નાનો છે. એટલે આગળની જે સંખ્યા છે એની એ જ આગળનો અંક એનો એ જ લખાશે અને આ જે અંકો છે એને આપણે દૂર કરી દઈશું. એ જ રીતે દશાંશ ચિહ્ન પછી 2 અંક રાખવા છે. તો જે અંક રાખવાનો છે એના પછી તરત જ આવતો અંક છે એ 5થી મોટી સંખ્યા છે. માટે આ અંકને દૂર કરતી વખતે આગળના અંકમાં 1 ઉમેરી દઈશું એટલે 0.58 થશે. ફરી આ 2 સંખ્યાઓનો બાદબાકી કરીએ છીએ તો અહીં મળતા પરિણામની અંદર આપણે જોઈ શકીએ છીએ દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા 2 અર્થસૂચક અંકો છે. તો પરિણામમાં પણ 2
અંકો હોવા જોઈએ દશાંશ ચિહ્ન પછી. તો અહીં અંક 3 જે 5થી નાનો છે એને આપણે દૂર કરીએ તો આગળનો અંક એનો એ જ રહેશે, એટલે 11.13 આ પરિણામ પ્રાપ્ત થશે. એ જ રીતે ગુણાકાર ભાગાકારની ક્રિયા માટે ખાસ ધ્યાનમાં લઈએ તો ઉદાહરણ લઈએ છીએ. અહીંયા આગળ 1.25 ગુણ્યા 2.5 છે. તો સૌથી ઓછી સંખ્યામાં અર્ધસૂચક અંકો 2.5માં કુલ 2, જ્યારે અહીંયા આગળ અર્ધસૂચક અંકો કુલ 3 છે. તો મળતા અંતિમ જે પરિણામ છે એ પરિણામની અંદર પણ અર્ધસૂચક અંકોની સંખ્યા સૌથી ઓછામાં ઓછી એટલે કે 2 હોય. એના માટે આપણે 3.125માંથી દશાંશ ચિહ્ન પછીના 1 પછીના અંકને અવગણી નાખીએ તો આ અંક એ 5 કરતાં નાનો છે, એટલે આગળનો અંક એમનો એમ જ રહેશે, એટલે 3.1 આવશે. ભાગાકારની ક્રિયા માટેનું એક ઉદાહરણ લઈએ છીએ. તો આ સંખ્યામાં અર્ધસૂચક અંકો કુલ 3 છે અને આ સંખ્યામાં કુલ 4 અર્ધસૂચક અંકો આવેલા છે. તો મળતા મૂલ્યની અંદર 15.2316 એટલે કે દશાંશ ચિહ્ન પછી કુલ 4 અંકો છે. પણ સૌથી ઓછી સંખ્યા અર્ધસૂચક અંકોની 69.7 છે, એટલે પરિણામ જે છે એમાં પણ અર્ધસૂચક અંકો કુલ 3 હોવા જોઈએ. એટલે દશાંશ ચિહ્ન પછી એક જ અંક રાખવાનો થશે, એટલે 0.2. બાકીના જે અંક છે એને દૂર કરતી વખતે ફરી આ સંખ્યા 3 5થી નાની છે એટલે આગળ કોઈ સંખ્યા ઉમેરાશે નહીં, એટલે રાઉન્ડિંગ કરતી વખતે પરિણામ આપણે મેળવીશું 15.2. તો અહીં મિત્રો રાઉન્ડિંગ માટે એટલે કે સંખ્યાનું સન્નિકટન કરવું હોય તો એના માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે એને માત્ર આપણે એક ઉદાહરણ દ્વારા જ જોઈએ છે. ધારો કે કોઈ એક સંખ્યા છે 2.134, એને દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધી જ રાખવી છે. તો એનું સન્નિકટ મૂલ્ય આપણે દર્શાવવું છે. તો છેલ્લો અંક 4 કે જે 5થી નાનો છે, એટલે જે સંખ્યા આપણે દૂર કરીએ છીએ એ સંખ્યા 5થી નાની હોય તો આગળની સંખ્યામાં કોઈ ઉમેરો થશે નહીં, એટલે સન્નિકટ મૂલ્ય 2.13 થયું. જો 2.137 માટે સન્નિકટ મૂલ્ય નક્કી કરવું હોય તો છેલ્લો અંક 5થી મોટો છે, એટલે આગળ સન્નિકટ કરતી વખતે એક મૂલ્ય ઉમેરાઈ જાય, એટલે 2.14 આવશે. હવેના બે ઉદાહરણોની આપણે ખાસ વાત કરીએ છીએ. તો આ બંને ઉદાહરણોમાં મૂળ જે સંખ્યા છે એ સંખ્યામાં 2.135 અને 2.145માં અંતિમ અંક 5 છે, જેને આપણે દૂર કરવાનો છે સન્નિકટ મૂલ્યમાં ફેરવવા માટે. તો અહીં જો દૂર કરવામાં આવતો અંક 5 હોય અને એની આગળનો અંક એકી સંખ્યાનો હોય તો આ 5 દૂર કર્યા પછી આગળના એકી અંકમાં 1 ઉમેરો, એટલે 2.14 થશે. પણ જો રાઉન્ડિંગ કરતી વખતે છેલ્લો અંક 5 હોય અને એની આગળનો અંક બેકી સંખ્યાનો હોય તો એને આપણે એનો એ જ રાખીશું, એટલે કે 4નો 4 જ રહેશે, એટલે આનું સન્નિકટ મૂલ્ય 2.14 થાય. આ 4 ઉદાહરણો પરથી કોઈપણ સંખ્યાનું સન્નિકટ એટલે કે રાઉન્ડિંગ ઓફ કઈ રીતે કરી શકાય છે એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. હવે આવે છે એકમ અવયવ પદ્ધતિ, જેને આપણે બીજા શબ્દમાં પરિમાણાત્મક પૃથ્થકરણ તરીકે ઓળખાવીશું. આ પદ્ધતિમાં કોઈ એકમમાં દર્શાવેલા માપિત મૂલ્યને અન્ય એકમમાં રૂપાંતરિત કરવા
જે પદ્ધતિ વપરાય છે તેને એકમ અવયવ પદ્ધતિ અથવા અવયવ ચિહ્નિત પદ્ધતિ અથવા એને પરિમાણાત્મક પૃથ્થકરણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પરિમાણાત્મક પૃથ્થકરણ પદ્ધતિને બીજા શબ્દમાં એકમ અવયવ પદ્ધતિ અથવા અવયવ ચિહ્નિત પદ્ધતિ પણ કહી શકાય છે. આ પદ્ધતિમાં સૌપ્રથમ કોઈપણ બે એકમો જે હોય એ એકમો વચ્ચેનો સંબંધ લખી અને તેના પરથી એકમ અવયવ તારવવામાં છે. જેમ કે મારે 2 દિવસની કુલ કેટલી સેકન્ડ થાય એની ગણતરી કરવી છે. એટલે કે 2 દિવસના મારે સેકન્ડમાં રૂપાંતરિત કરવા છે. તો હું સૌપ્રથમ 1 દિવસના કલાક કેટલા એ સંબંધ સમય માટેનો દર્શાવી દઉં. તો અહીંયા આગળ સમય માટેનો એક એકમ દિવસ લીધો, સમય માટેનો બીજો એકમ કલાક લીધો, તે બંને વચ્ચેનો સંબંધ લખી નાખ્યો. 1 દિવસ બરાબર 24 કલાક. માટે 1/24 એટલે કે 1 દિવસ પ્રતિ 24 કલાક અથવા 24 કલાક પ્રતિ 1 દિવસ, જેને હું એકમ અવયવ તરીકે ઓળખાવીશ. આ રીતે એક જ ભૌતિક રાશિના 2 અલગ અલગ જે કંઈ પણ એકમો છે એને એકમ અવયવમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ રીતે મળેલા 2 એકમ અવયવ પૈકી ગમે તે એક એકમ અવયવ વડે મૂળ જે મૂલ્ય છે એકમ સહિતનું એને ગુણી નાખવામાં. દાખલા તરીકે મારે 2 દિવસના કલાક કેટલા છે તે નક્કી કરવું છે. તો હું 2 દિવસમાંથી કલાકમાં રૂપાંતરિત કરવા માટે સૌપ્રથમ હું 1 દિવસ બરાબર કેટલા કલાક છે, 24 કલાક છે, તેના પરથી એકમ અવયવ હું તારવું છું, જે મને આ પ્રમાણે મળશે. હવે મારે દિવસમાંથી કલાકમાં કન્વર્ઝન કરવું છે. તો મારો જે અંતિમ જવાબ આવશે એની અંદર એકમ તરીકે કલાક મળશે. તો મારે દિવસ કેન્સલ કરવું થશે. તો હું અહીંયા આગળ 2 દિવસ જે કંઈ પણ લખું છું એ 2 દિવસ ને હું કયા એકમ અવયવ વડે ગુણીશ. તો 2 દિવસને હું અહીંયા આગળ મારે એને કલાકમાં કન્વર્ટ કરવું છે. એટલે 24 કલાક પ્રતિ 1 દિવસ વડે હું ગુણી નાખું. તો આ એકમ અવયવ સાથે મેં એને ગુણી નાખ્યો. તો દિવસ દિવસ ગયા એટલે 48 કલાક જવાબ મને મળશે. તો આ રીતે આપણે એકમ અવયવ પદ્ધતિ અથવા તો પરિમાણાત્મક પૃથ્થકરણ પદ્ધતિ દ્વારા એક માપિત મૂલ્યમાં દર્શાવેલા એકમમાંથી એને અન્ય એકમમાં આપણે રૂપાંતરિત કરી શકીએ છીએ. ફરી 1 કલાક બરાબર 60 મિનિટ છે. કારણ કે મારે દિવસને સેકન્ડમાં ફેરવવો છે. તો અહીં હું 1 દિવસ અને 24 કલાક, કલાકને મિનિટ સાથે અને સાથે સાથે મિનિટને સેકન્ડ સાથેનો કયો સંબંધ છે એ હું અહીંયા આગળ સૌપ્રથમ દર્શાવી દરેકના એકમ અવયવ હું આ રીતે તારવી દઉં. આ એક એકમ અવયવ, આ બીજો એકમ અવયવ અને આ ત્રીજો એકમ અવયવ તારવી દીધો. ત્યારબાદ ક્રમશઃ 2 દિવસને હું એક એકમ અવયવ 24 કલાક પ્રતિ 1 દિવસ વડે ગુણી નાખું. ફરી પાછું મારે કલાક કેન્સલ કરવા છે. તો એને બીજા એકમ અવયવ 60 મિનિટ ભાગ્યા 1 કલાક વડે ગુણી નાખું છું. ફરી પાછું મારે એને મિનિટમાં પણ કેન્સલ કરવું છે. સેકન્ડમાં જવાબ જોઈએ છે મારે. તો હું એને 60 સેકન્ડ પ્રતિ 1 મિનિટ એકમ અવયવ વડે ગુણી નાખીશ. એટલે કે
એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતરિત કરવા માટે આવા ઘણા બધા એકમ અવયવોને પણ ક્રમશઃ ગુણાકારમાં લઈ અને અહીંયા તમે જોઈ શકો છો દિવસ દિવસ, કલાક કલાક, મિનિટ મિનિટ કેન્સલ થાય તો છેલ્લે મને આટલા સેકન્ડ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ રીતે આપણે અહીંયા આગળ ભૌતિક જથ્થાઓનું માપન કઈ રીતે કરી શકાય છે અને તેના મૂલ્યો કઈ રીતે દર્શાવવામાં આવે છે, એમાં રહેલા અર્થસૂચક અંકો કેટલા છે, આ અર્થસૂચક અંકો ધરાવતી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકીની જે ક્રિયાઓ છે એમાંથી મળતા પરિણામની અંદર પણ કેટલા સુધીનું આપણે સન્નિકટ મૂલ્ય એને રાખવું જોઈએ, આ વગેરે બાબત આપણે જોઈ ગયા છીએ. તો આ સમગ્ર બાબત કેલ્ક્યુલેશન માટે ખૂબ ઉપયોગી બનશે. બહારની પરીક્ષાઓને અનુલક્ષીને પણ કેલ્ક્યુલેશન જ્યારે કરવાનું થાય ત્યારે રાઉન્ડિંગ ઓફ કરતી વખતે આ જે મૂલ્યો છે એ મૂલ્યો કઈ રીતે નક્કી કરવામાં આવે છે એ આપણે ખાસ સરળતાથી યાદ રાખી શકીએ તો પરીક્ષામાં આપણને કોઈ તકલીફ પડે નહીં. નમસ્કાર.